નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની શ્રી કેજી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા હોબાળો. આચાર્યને રજૂઆત બાદ વિદ્યાર્થીઓએ હાજરી બાબતે ખાતરી આપતા મામલો સમેટાયો. 29 માર્ચથી શરૂ થનારી મિની મહાકુંભમાં નર્મદાની પંચકોશી પરિક્રમા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ. તમામ વ્યવસ્થા સાથે પરિક્રમા માટે તંત્ર બન્યું સજ્જ. વાલિયા તના ભમાડિયા ગામની સીમાથી ઇકો અને મોપેડ ઉપરથી દારૂ ઝડપાયો. ઇકો, મોપેડ અને દારૂ મળી 3.43 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક ફરાર. રાજપીપળા સમાન સિવિલ કોડ સમિતિની બેઠકમાં વિરોધાભાસ જોવા મળ્યો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કર્યો. નર્મદા જિલ્લામાં રાજ્યની સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ. મુસ્લિમ સમાજે પણ યુસીસીનો વિરોધ વ્યક્ત કર્યો. ભાજપ સહિત અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું. વાલિયામાં અર્ધબળેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો. હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસીની ચોરીનો ભેદ ઉકેલાયો. 15 દિવસમાં 3 વખત ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા. 3.92 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચની શ્રી કેજી પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને આગામી 2 એપ્રિલથી શરૂ થનાર કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણી અને એનએસયુઆઈના પૂર્વ જિલ્લા પ્રમુખ યોગી પટેલ કોલેજ ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. અને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવા અંગે રજૂઆત કરતા જણાવ્યું કે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે. આ જ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે. 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધો છે. જો હવે કોલેજ આ જ રીતે વિદ્યાર્થીઓને મિડ પરીક્ષાથી વંચિત રાખશે તો આગામી વર્ષોમાં કોલેજ અભ્યાસ છોડવાનો રેશિયો વધુ વધશે. કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારું વાતાવરણ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે સંયોજન ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે. કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર સેમ 2 ની અંદર 170 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બેસવા દેવામાં નતા આવતા. કારણ પૂછ્યું તો હાજરીનું આવ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે જે કેજે પોલિટેકનિક કોલેજની અંદર જે 2008 ની અંદર જીટીયુ નું જયારે આવ્યું હતું, જીટીયુ ની સંલગ્નની અંદર, ત્યારે કોલેજની અંદર એકથી ટોપ 10 ની અંદર હતી, પરંતુ અત્યારે એનો ક્રમાંક 32મો થઈ ગયો છે. તે ખૂબ જ ચિંતાજનક છે. ક્યાંક ને ક્યાંક હાજરીનો જે પ્રશ્ન આવે છે તેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વયનો પણ કારણ મૂળભૂત હોઈ શકે છે. આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા 107 વિદ્યાર્થીઓને ફરી મિડની એક્ઝામ માટે આપવાની બાહેધરી આપી છે, જેથી વિદ્યાર્થીઓની જીત થઈ છે. આભાર. બીજી બાજુ કોલેજના આચાર્ય વિદ્યાર્થીઓના આચાર્યએ 75% ઓછી હાજરી હોવાથી નિયમ મુજબ તેઓને પરીક્ષા આપતા અટકાવ્યા હોવાનું કારણ જણાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓએ હવે હાજરી બાબતે સજાગ રહેવાની ખાતરી આપતા આચાર્યએ પરીક્ષામાં બેસવા દેવાની બાંહેધરી આપતા મામલો સમેટાયો હતો. જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે એવો જીટીયુનો નિયમ છે, સર્ક્યુલર. અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો. પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે. વેલકમ ટુ નિધિ વિદ્યા ભવન.
The best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. 29 માર્ચથી શરૂ થનારી માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મિની મહાકુંભ કહેવામાં આવી રહી છે. આ પરિક્રમા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની તૈયારી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૈત્ર મહિનામાં શરૂ થનારી ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થનાર છે. તેની તૈયારી હવે પૂર્ણતાના આરે છે. ત્યારે નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહિની પરિક્રમા છે, જેને લઈને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. અલગ અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવે છે, તેમજ નાવડીઓ જે રેંગણથી રામપુરા સુધી ચાલશે એમાં 100 જેટલી નાવડીઓ ચાલશે અને શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે. આ પુલ કામ ચલાવ છે, ત્યારે આ પુલ ઉપર નીચે ભૂંગળા છે અને ઉપરના ભાગે પ્લાસ્ટિકની બેગની અંદર રેતી અને ગોળ પથ્થર ભરીને ઉપર પુરાણ કરવામાં આવ્યું છે અને આ ઉપરથી પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગત વર્ષે કામચલાઉ પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો, જેના કારણે આ વખતે મોટા ભૂંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. ત્યારે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાને હવે માત્ર 1 દિવસ બાકી છે, ત્યારે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉત્તરવાહિની કીડી મકોડી ઘાટ શરૂ થશે ત્યારે નર્મદા નદી કિનારે જોઈ ન જાય તે માટે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરિકેડ મૂકવામાં આવ્યા છે. તેમજ લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ છે, કારણ કે ખાસ કરીને શ્રદ્ધાળુ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી ઘટના ઘટવાની શક્યતા છે અને મગરનો પણ ભય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે શ્રદ્ધાળુઓને સ્નાન કરવા માટે અહીંયા 4 સ્થળે ફુવારા મૂકવામાં આવશે, જેમાં ચારે બાજુથી કોર્ડન કરેલું છે, એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને આ વખતે 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. પરિક્રમા માર્ગ પર દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણે કરવામાં આવી છે. પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શન, પ્રસાદનો લાભ લે છે. પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રિ દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમયે પરિક્રમા કરી શકે છે. આ પરિક્રમા રાજાબલીમાં એટલી ફાલી ફૂલી હતી કે રાજ્ય સરકાર તરફથી જેને લગ્ન ગંધીથી જોઈન્ટ થવું હોય તેને રાજ્ય સરકારનું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય તે જ કરી શકતા. આજે આ વાત ભૂલાઈ ગઈ છે. અને માર્કંડ ઋષિને મા નર્મદાજીએ કહ્યું હતું, મેં નર્મદા, બાણગંગા અને સરસ્વતીના સંગમ પર જે કોઈ સ્નાન કરશે ને 71 પેઢીને મોક્ષ મળશે, એની બધી મનોકામના પૂર્ણ થશે. તમે માનો કે ન માનો, આપણે આ પરિક્રમા ચાલુ કરી 16 વર્ષ થયા, પણ જે લોકોએ ડૂબકીમાં મારતા મારતા જે સંકલ્પો કર્યા એ બધા માએ પૂરા કર્યા છે. એ ઘણા લોકો તો 1 મહિનામાં 9 વખત પરિક્રમા કરવા આવે છે. ઘણા લોકો 1 દિવસમાં 4 પરિક્રમા કરવાના દાખલા છે. અને હું 31 દિવસ 2 વખત કરું છું. પણ ક્યારેક એવું પણ બને કે કોઈ એનઆરઆઈ એવો હોય કે ગુરુજી કાલે અમારી ટિકિટ છે, બોમ્બેથી બેસવાનું છે, કૃપા કરો રાતો, તો અમે રાતે 10 થી 1 પણ મોટર માર્ગે પરિક્રમા કરી છે સંતોષ માટે. આ નર્મદાજીમાં સ્નાન ઉત્તરવાહિની વખતે 29 સ્નાન કરું છું અને દરરોજ નિયમિત 9 સ્નાન મારા નર્મદામાં થાય છે. પછી જ હું ગ્રહણ કરું છું ભોજન. ઘણા લોકો સાહેબ એટલા યુવકો છે 1 દિવસમાં 4 પરિક્રમા કરે છે. વહેલા 2 વાગે નીકળી જાય છે, એ 7 વાગે પૂરી કરે, 1 કલાક આરામ કરે, પાછા નીકળે 2 વાગે, પાછા નીકળે, પાછા 5:30 પૂરી કરી નાખે, વળી પાછા નીકળે 10 વાગે પૂરી કરે. એવા ઘણા પણ છે કે 4 વખત પરિક્રમા કરે. આખા મહિનામાં એવાય ઘણા છે કે 15 દિવસ करे. ये બધું નર્મદાજીને આદેશ થાય છે. इस परिक्रमा के लिए आने वाले सभी परिक्रमार्थियों के लिए जिला प्रशासन और गुजरात सरकार की तरफ से काफ़ी अच्छी तैयारी की गई है, जिसमें रामपुरा और रेंगन घाट के बीच में बोट से आने जाने की व्यवस्था की है और
सेहराव घाट और तिलकवाड़ा घाट के बीच में एक ब्रिज का निर्माण किया गया है। पूरे रास्ते के ऊपर बहुत अच्छे प्रमाण में लाइटिंग की व्यवस्था है, जिससे सुरक्षा व्यवस्था भी बढ़ गई है। सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए पूरे रास्ते में और जगह जगह पे सीसीटीवी का आयोजन भी है और ये सभी कंट्रोल रूम से मॉनिटर होंगे। आने वाले समय में हम कंट्रोल रूम का नंबर भी सभी के साथ शेयर करेंगे और इसके अलावा पुलिस का जो 100 नंबर के ऊपर कंट्रोल रूम के साथ संपर्क चलता है वो भी संपर्क आप कर सकते हैं। पुलिस की तरफ से ड्रोन का भी यूज़ इस परिक्रमा के दौरान सुरक्षा व्यवस्था के लिए किया जाएगा। बंदोबस्त के बारे में अगर हम बात करेंगे तो सभी घाट के ऊपर एक डीवाईएसपी कक्षा के अधिकारी सुपरविजन में है, जिनके साथ में पीआई, पीएसआई और अन्य पुलिस कर्मचारी और होमगार्ड जीआरडी के हमारे कर्मचारी बंदोबस्त में रहेंगे। વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સીમમાંથી ઇકો અને મોપેડ ઉપરથી 3.43 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે પાઇલોટિંગ કરતા સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા। વાલિયા પોલીસે પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે। તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીનું પાઇલોટિંગ કરી આગળ ચાલે છે। જેવી બાતમીના આધારે પોલીસે ભમાડિયા મોકડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતો તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 24,000નો દારૂ તેમજ ઇકો ગાડી, બાઇક મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો। જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે વિદેશી દારૂને એક્ટિવા મળી કુલ 59,000થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો। તો પાછળ બેઠેલ ઈસમ અને ઇકો કારનું પાઇલોટિંગ કરતા બાઇક સવાર સહિત 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। સમાન સિવિલ કોડ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી યુનિફોર્મ સિવિલ કોડ સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવામાં આવ્યા, જેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કર્યો હતો। નર્મદા જિલ્લામાં રાજ્યની સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની તારીખ 28મી માર્ચે કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ। રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે જિલ્લાના અગ્રણીઓના સૂચનો અને મંતવ્યો લેવામાં આવ્યા, જેમાં સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય ગોતાબેન શ્રોફ અને દક્ષેશભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ। આ બેઠકમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ સહિત વિવિધ રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાના વડાઓ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમના મંતવ્યો લેવામાં આવ્યા, જેમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કરતા જણાવ્યું કે યુસીસી લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થઈ જશે। મુગલોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસીઓના રીતિ રિવાજોમાં દખલગીરી કરવામાં આવી ન હતી। હાલ ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરુદ્ધ પગલું ભરી રહી છે। અમુક આદિવાસી નેતાઓ આદિવાસી સમાજ વિરુદ્ધ જઈને યુસીસીનું સમર્થન કરી રહ્યા છે। યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતિ રિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે। આદિવાસીનું ભલું ઈચ્છનાર કોઈ પણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી, એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું, જેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો। એકમાત્ર ચૈતર વસાવા સિવાય આદિવાસી સમાજના લોકોએ સમર્થન કરતા આદિવાસી સમાજ બે સમર્થન અને તરફેણ એમ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે ભાજપ સહિત અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું હતું। યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાએ તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ પડવું જોઈએ। અલાભાઈ, યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે। આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે, સ્કોલરશીપ મળે છે, એ પૂરું થઈ જશે। જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે। કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ। તો આવા ઘણા લોકો હોય છે, ખરેખર એમણે યુસીસી નો અભ્યાસ કરવો જોઈએ, એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ। મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ, પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ। જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે, શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે, અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે, નોકરી કરે, અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવીએ છીએ નષ્ટ થશે। સાથે સાથે 73AA હોય, એટ્રોસિટી એક્ટ હોય, પૈસા એક્ટ હોય, અનુસૂચિત 5 પર જે
જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે, તમામ વસ્તુ નષ્ટ થશે. એ કદાચ એ લોકોને ખબર નહીં હશે, એટલે એ લોકોએ કીધું કે યુસીસી માં આદિવાસીનો પણ સમાવેશ થવો જ જોઈએ, એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે. દેશમાં બંધારણ બન્યું છે અને આખો દેશ બંધારણથી ચાલે છે. દેશ 1947 માં આઝાદ થયો, વિવિધતામાં એકતા એ જ દેશની ઓળખ છે, બિન સાંપ્રદાયિક દેશ છે. તો મુગલોના શાસનકાળ દરમિયાન, અંગ્રેજોના 175 વર્ષ શાસનકાળ દરમિયાન અને જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસી નો સમર્થન કોઈએ કર્યું નથી, અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાળનારામાં દખલ અંદાજી કરી નથી. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે 80 ના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો, 1979 ની વાત હશે કે ત્યાંથી લઈને 2004 સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં 3 મુદ્દા આપ્યા હતા. એક, રામ મંદિર બનાવીશું, બીજું 370 હટાવીશું, અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું, જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે નર્મદા જિલ્લામાં યુસીસીની કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યુસીસીના મુદ્દે બેઠક થઈ, જેમાં દરેક સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા. બધાના અભિપ્રાય લેવામાં આવ્યા અને બધાના મંતવ્ય બન્યા છે કે દેશની અંદર બધા જ લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ. મહિલા હોય, પુરુષ હોય, બધા લોકોને સમાન અધિકાર મળવા જોઈએ અને સમાન કાયદો હોવો જોઈએ. અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ યુસીસીની જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે, આમાં લેવાનો નથી. તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ, ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ. પણ આ રીતે પબ્લિકમાં ફેરવીને જે લાવવાની વાત છે, એના પાછળ તો એક મનસા રાજકીય દેખાઈ રહી છે. બીજું, હું જે કાયદાઓની વાત કરું, આપણા જયારે કાયદા બનાવવામાં આવ્યા અને પ્રવર્તમાન જરૂર જેમ પડી તેમ સુધારા થતા આવ્યા. આ દિન સુધી એવું નથી કે જે તે વખત અંગ્રેજો વખત કે હિન્દુસ્તાન આઝાદ પછી જે કાયદા આવ્યા તે જ છે. ઘણા બધા ફેરફાર સમય અંતરે જેમ સમાજની માંગણી થઈ તેમ થતા આવ્યા છે. આપણા સમાજમાં છૂટાછેડાની વાત કરતા એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. એવું જૂનો કાયદો નથી. મુસ્લિમ સમાજ માટે પણ 125 CRPC ઓલ્ડ સેક્શનની વાત કરતા એના હજારો કેસો છે જ કોર્ટમાં. કોઈ અલગથી મુસ્લિમ સમાજ માટે કાયદાની જરૂર નથી. એટલે જે કઈ કાયદાઓ આજ દિન સુધી અસ્તિત્વમાં છે તેમાં સમાજનો દરેક પોતાનું હિત એમાં પોસાઈ જાય છે, એટલે કે દરેકને ન્યાય મળે તેમ છે. ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડા પૂરતો જ જયારે આવી રીતે યુસીસીની કમિટી રચના આવે, તો મેં તો મારા મંતવ્યમાં શરૂઆતમાં ત્યાં કહ્યું હતું કે હું તો આ કમિટીના ઉપર પ્રશ્ન ઉઠાવું છું કે તમારે કમિટી બનાવવાની એવી કોઈ જરૂર નથી કે જ્યારે પબ્લિકમાંથી કોઈ ડિમાન્ડ નથી આવતી. એટલે આ એક હાલની જે મિટિંગ થઈ કે જે સૂચનો લેવામાં આવ્યા બહુમતીના જોરે યુસીસીની તરફેણમાં આવ્યા છે, પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારતના દરેક નાગરિક તરફે હું બોલું, જેના અંદર બહુજન સમાજ છે, આદિવાસી સમાજ છે, જે પણ બીજા સમાજો તેને પણ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે. એના જીવનના અંદર એટલું બધું પરિવર્તન આવશે કે છિન્ન ભિન્ન થઈ જશે. આપણી જે રચના છે, આપણે જે સાથે મળીને જીવન જીવી રહ્યા છે આટલા વર્ષોથી આપણે ભારત દેશમાં, અને ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે. હિન્દુ મુસ્લિમની એકતાઓની વાત કરીએ, આદિવાસી એકતાઓની, એ બધું છિન્ન ભિન્ન થવાની આરે ઊભું છે. હું સૂચન કરું છું આપના માધ્યમથી કે આ વસ્તુને અહીંયા જ અટકાવવામાં આવે અને બંધ કરવામાં આવે. જે રીતે સમાજ ચાલે છે, જે કાયદાઓના બંધારણથી તેને આગળ વધારે, એટલું જ મારું મંતવ્ય છે. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલિયા ગામના કૃષ્ણાનગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓને 3.92 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ તસ્કર ટોળકીએ માત્ર 15 દિવસમાં કંપનીના 3 વખત ચોરી કરી હતી. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં 3 વાર ચોરીની ઘટનામાં 9 થી 24 માર્ચ દરમિયાન તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમના પતરાના શેડને નિશાન બનાવ્યો હતો. તેઓએ કુલ 3.92 લાખની કિંમતનો એસએસનો સામાન ચોરી કર્યો હતો. કંપનીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા હતા. જીઆરડીસી પોલીસે તપાસ દરમિયાન ડીમાર્ટ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ચોરીનો માલ ખરીદનાર 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસના હાથે પકડાયેલા આરોપીઓમાં રાજેશ જૈન, અનવર રાઠવા, અરુણ વસાવા, મુકેશ જોગી, સતીશ રાઠવા, રાહુલ વસાવા, આશીષ કુમાર સાહુ અને મુકેશ તડવીનો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસની કામગીરીને કારણે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નર્મદા જિલ્લા કલેક્ટરને ઉત્તર વાહિની પરિક્રમા માટેની સુવિધાઓ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. પાવન સલીલામાં નર્મદાની અતિ મહાત્મ્ય ધરાવતી ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ થનાર છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે છેલ્લા 5 વર્ષથી આ અંગે રજૂઆત કરતા હોવાનું જણાવી હાલમાં પણ તેઓએ કલેક્ટર સહિત મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ લેખિતમાં રજૂઆત કરી હોવાનું કહ્યું હતું. જેમાં પુલ, શૌચાલય સહિતની સુવિધા ઊભી કરવા અંગે રજૂઆત કરી હતી. બ્રિજ માટે એવું છે કે અમે દર વર્ષે લખીએ છીએ કે આ બંને ઘાટ પર એટલે કે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા કેપ્સ્યુલ બ્રિજની વ્યવસ્થા હોવી જોઈએ. જે પ્રમાણે હમણાં કુંભ મેળામાં મારે જવાનું થયું હતું અને ત્યાં ગાડી કેપ્સ્યુલ બ્રિજ હતા જે પીપા બ્રિજ તરીકે ત્યાં ઓળખાય છે. તો આ નર્મદા પરિક્રમાના નદીનો પ્રવાહ ઓળંગવા માટે પણ આ વ્યવસ્થા હોવી જોઈએ. બોટની વ્યવસ્થા હોય છે પણ 2023માં જે સમસ્યા સર્જાયેલી, બોટનું પ્રમાણ ઓછું હતું અને લોકોનો ધસારો પુષ્કળ હતો એટલે અફરાતફરી સર્જાયેલી. એવું ના સર્જાવા પામે એટલા માટે પરમેનન્ટ વ્યવસ્થા બ્રિજની હોવી જોઈએ. પણ પરમેનન્ટ નથી તો આ યાત્રા દરમિયાન કેપ્સ્યુલ બ્રિજની પણ સુવિધા હોય તો લોકોને સુખાકારીમાં વધારો થઈ શકે. વડોદરા મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને ભરૂચ એસઓજી પોલીસે વાલિયાથી ઝડપી પાડ્યો છે. હત્યાના ગુનામાં આજીવન સજા કાપી રહેલ વડોદરા મધ્યસ્થ જેલનો કેદી જયેશ વસાવાને અધિક પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદના હુકમથી આરોપીને 14 દિવસની ફ્લોર રજા મળી હતી. તેણે 21 માર્ચ 2025ના રોજ જેલમાં હાજર થવાનો હતો પરંતુ તે ફરાર થઈ ગયો હતો. દરમિયાન ભરૂચ એસઓજીની ટીમે નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ કરનાર આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ નગીનભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે વાલિયાના ડહેરી ગામ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખની ખાતરી કર્યા બાદ તેને પુનઃ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી મૂળ વાલિયા તાલુકાના મીરાપુર ગામનો વતની છે. વિશ્વભરના પ્રવાસીઓ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. એસઓયુએ ડીટીજીએના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા જે તે સોમવાર તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને એસઓયુ ADTGA ના નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસીય પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે અન્ય દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય. તારીખ 14 એપ્રિલ, 28 અને 29 એપ્રિલ, 20 ઓક્ટોબર 2025ના રોજ સોમવાર અને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને તેના બદલે તારીખ 15/4/2025, 30/4/2025, 21/10/2025ના રોજના તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીએ જણાવ્યું કે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ પોતાના પરિવાર સાથે એકતાનગર ખાતે તહેવાર ઉજવી શકે તે માટે ઉપર જણાવેલ તારીખના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી મિની વેકેશનનો લાભ મળી શકે. પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસો દરમિયાન સોમવાર અને મંગળવારના રોજ પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઇટ www.soutickets.in થી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે. ભગવાન પરશુરામ જયંતિ અવસરે સોમવાર અને મંગળવારના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રહેવાના કારણે 4 દિવસનું લાંબુ વેકેશન મળશે. ભરૂચ અંકલેશ્વર હાઈવે પર ટોલ ટેક્સ માંડવા પાસે કોલસા ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને સાઈડ પર લઈ નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ અંકલેશ્વર હાઈવે પર ટોલ ટેક્સ માંડવા પાસે કોલસા ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી, જે જોતા જ ચાલક તુરંત જ કન્ટેનરમાંથી નીચે ઉતરી ગયો હતો. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ચાલકની સૂઝબૂછ અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનામાં વાહન ચાલકની સતર્કતા અને ફાયર બ્રિગેડની કાર્યક્ષમતા સ્પષ્ટ દેખાઈ આવે છે. હાઈવે પર આવી ઘટનાઓમાં તાત્કાલિક પ્રતિસાદ અને યોગ્ય કાર્યવાહી મોટી દુર્ઘટનાઓને ટાળવામાં મદદરૂપ બને છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં નૂતન અભિગમ સાથે નાના ભૂલકાઓ માટે ફન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓ થકી ગમ્મત સાથે જ્ઞાન મેળવે તેમજ આનંદ સાથે મનોરંજન પણ પ્રાપ્ત કરી શકે એવા નૂતન અભિગમ સાથે પ્રાર્થના વિદ્યાલય ભરૂચ દ્વારા પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ માટે 2 દિવસીય ફન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાર્થના વિદ્યાલય તથા શાળાના મળીને કુલ 160 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો. તારીખ 28/3/2025ના રોજ પ્રથમ દિવસે નાના ભૂલકાઓનું ઢોલ નગારા સાથે મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓને યોગાની પ્રવૃત્તિમાં હળવી કસરતો કરાવવામાં આવી હતી. ત્યારબાદ અન્ય પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં ઝુમ્બા, સ્ટોરી ટેલિંગ, સાયન્સ એક્સપેરિમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા ફન ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુમ્બા ડાન્સમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ડાન્સ કરાવવામાં આવ્યા હતા. સ્ટોરી ટેલિંગમાં વિદ્યાર્થીઓ સમક્ષ શાળાના શિક્ષકો દ્વારા આબેહૂબ જંગલનું વાતાવરણ સર્જી અભિનય સાથે વાર્તા રજૂ કરી હતી. આર્ટ એન્ડ ક્રાફ્ટમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. સાયન્સ એક્સપેરિમેન્ટમાં બાળકોને વિવિધ પ્રકારના જાદુઈ પ્રયોગો બતાવી ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. ફન ગેમમાં બાળકોને પોતાની વિવેક બુદ્ધિના ઉપયોગ દ્વારા ગેમ રમાડવામાં આવી હતી. ફન કેમ્પના બીજા દિવસે બાળકોના માતાઓ માટે માસ્ટર શેફ પ્રવૃત્તિ તથા બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. નમસ્કાર. વિદ્યાર્થીઓ આજના વ્યસ્ત સમયમાં જ્ઞાન સાથે ગમ્મત તથા વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં 28 અને 29 એમ 2 દિવસીય સમર કેમ્પ અને ફન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના વિદ્યાલય તથા અન્ય શાળાના કુલ 150 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે. આ કેમ્પમાં યોગા, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સાયન્સ, સ્ટોરી ટેલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોને જ્ઞાન આપવામાં આવશે. બીજા દિવસે બાળકો સાથે ઝુમ્બા તથા માતાઓ સાથે માસ્ટર શેફ અને કેટલીક ગેમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં રાજપીપળા નગરપાલિકાના બજેટ અંગે મહત્વની ખાસ બેઠક મળી, જેમાં 2025-26 માટે 92 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું, જેમાં રાજપીપળા નગરને વિકાસના કામો દ્વારા નંદનવન કેવી રીતે બનાવાય એ બાબતે ચર્ચા હાથ ધરાઈ હતી.
રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા, પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા પાલિકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે 92 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સાથે સાથે 6 માસિક 9 માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર થયા છે, પણ બાકીના વિકાસના કામો જે છે તેને બજેટમાં લઈ આગામી સમયમાં રાજપીપળાને નંદનવન કેવી રીતે બનાવાય એ બાબતની ચર્ચા સામાન્ય સભામાં થઈ હતી. 53 કરોડ રૂપિયાનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં બજેટ એ રીતે મંજૂર કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં જો બ વર્ગમાં લઈ લીધી છે નગરપાલિકાને અને તેમાં જો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તો એ પણ એની અંદર એડ કરવામાં આવશે. જે પણ રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી જ્યારથી બેઠી છે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસના કામ અવિરતપણે ચાલી રહ્યા છે. રોડ રસ્તા હોય, પીવાના પાણીની સુવિધા હોય, ગેસ લાઇન હોય કે ભૂગર્ભ ગટર યોજના હોય, તમામ કામો અમે કરેલા છે અને જે બાકી વિકાસના કામો છે સભ્યો તરફથી જે રજૂઆતો આવેલી છે તેને અમે બોર્ડમાં મંજૂરી આપેલી છે સર્વાનુમતે અને આવનારા દિવસોમાં એ તમામ કામો થવાના છે. બીજું શૈક્ષણિક બાબતને જોઈએ તો આંગણવાડીઓ જે વિસ્તારોમાં જર્જરિત છે કે જે વિસ્તારોમાં ઘણી જૂની થઈ ગઈ છે તે આંગણવાડીઓનું રિનોવેશન અને નવી આંગણવાડીઓ પણ આમાં અમે લીધેલી છે અને આવનારા દિવસોમાં આંગણવાડીનું પણ કામ ખૂબ સારું થવાનું છે. જેસીઆઈ ભરૂચ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે એફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્રનું ઉદ્ઘાટન જેસી સુનિલ નેવે, હર્ષિત શાહ અને જેસીઆઈ ભરૂચ પ્રમુખ ત્રાપ્તિ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરપર્સન જેસી વેન્દ્રા વખારિયા દ્વારા સંચાલિત કરવામાં આવ્યું. સુરતથી ટ્રેનિંગ ફેકલ્ટી જેસી પ્રીત ખંડોર દ્વારા પ્રદાન કરાયેલ આ સત્ર ખૂબ જ રસપ્રદ અને લાભદાયી રહ્યું. તેમની ઉત્તમ ટ્રેનિંગ પદ્ધતિએ તમામ ભાગ લેનારાઓને સંપૂર્ણપણે સક્રિય રાખ્યા, જેનાથી સત્ર એક પ્રેરણાદાયી અનુભવ બની. જીસીઆઈ ઝોન 8 ટ્રેનિંગ ડાયરેક્ટર જય રાજગોર દ્વારા ક્લોઝિંગ સેરેમનીમાં હાજરી આપી ઉર્જાવાન સમાપન કર્યું હતું. સત્રના અંતમાં શશી નેવે દ્વારા કોલેજના પ્રતિનિધિ પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રકારના ટ્રેનિંગ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે અદ્ભુત તકો પ્રદાન કરે છે. જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે. હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે. કવિઠા ગામના કીર્તન વસાવાને પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી. જેવી જ રીતે વાગરાના ઉરા ગામે 2 આદિવાસી યુવાન પર જીમલેણ હુમલો, જંબુસરના ધરમપુર બોજાદરાના અક્ષય વસાવા પર માનસિક ત્રાસ ગુજરવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી. તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલા અત્યાચાર રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એટલો બધો ત્રાસ, માનસિક ત્રાસ આપવામાં આવેલો કીર્તનને કે તેને આત્મહત્યા કરી દીધી અને એ જ તાબાના એ જ અધિકારી પાસે નિકોરા ગામની અંદર પણ આ મનીષા નામની એક છોકરી છે, આના ધણીને પણ હત્યા થયેલી હતી પણ અકસ્માતમાં ખપાવી દેવામાં આવી અને તેનો તપાસ અમલદાર આજ હતો. એને ફેર તપાસ આપી છતાં એને ઊંડું મારીને આની મરજી વિરુદ્ધ સમાધાન કરીને મોકલી આપ્યું. બીજો બનાવ વાગરા પોલીસ સ્ટેશનની અંદર બનેલો છે. તેમાં ઘણા બધા ઇસમો દ્વારા 2 છોકરાઓના માથા ફાડી નાખવામાં આવેલા. તેમાં તમામ વિરુદ્ધ ફરિયાદ દાટેલે છે અને વાગરા પોલીસ સ્ટેશનનો ચમત્કાર જુઓ કે સવારે એફઆઈઆર બદલાઈ જાય છે અને સગીના નામનો એફઆઈઆર થાય છે. જ્યારે જંબુસરની અંદર પણ એટલો ત્રાસ એક વ્યક્તિને મળે છે, અક્ષય નામના વ્યક્તિને, કે જેને આત્મહત્યા કરવા માટે દવા પીવી પડે છે અને તે બનાવ પાદરા તાલુકાના વરુ પોલીસ સ્ટેશનમાં હોય છે પણ હજુ સુધી ત્યાં એફઆઈઆર નોંધાતી નથી. એટલે આવા ઘણા બધા ત્રાસ અમારા સમાજ પર થાય છે જે સાખી લેવાય નહીં. તે બાબતને લઈને મારી પ્રજા પર જે જુલ્મો થાય છે અને તે તરફ ન્યાય, અધિકાર, હક અને સુરક્ષા માટે આજે ભેગા થઈને આવેદનપત્ર આપીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની શ્રી કેજી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા હોબાળો. આચાર્યને રજૂઆત બાદ વિદ્યાર્થીઓએ હાજરી બાબતે ખાતરી આપતા મામલો સમેટાયો.
29 માર્ચથી શરૂ થનારી મિની મહાકુંભમાં નર્મદાની પંચકોશી પરિક્રમા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ. તમામ વ્યવસ્થા સાથે પરિક્રમા માટે તંત્ર બન્યું સજ્જ. વાલિયા તના ભમાડિયા ગામની સીમમાંથી ઇકો અને મોપેડ ઉપરથી દારૂ ઝડપાયો. ઇકો, મોપેડ અને દારૂ મળી 3.43 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક ફરાર. રાજપીપળા સમાન સિવિલ કોડ સમિતિની બેઠકમાં વિરોધાભાસ જોવા મળ્યો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કર્યો. નર્મદા જિલ્લામાં રાજ્યની સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ. મુસ્લિમ સમાજે પણ યુસીસીનો વિરોધ વ્યક્ત કર્યો. ભાજપ સહિત અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું. વાલિયામાં અર્ધબળેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો. હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વર જીઆરડીસીની ચોરીનો ભેદ ઉકેલાયો. 15 દિવસમાં 3 વખત ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા. 3.92 લાખનો મુદ્દામાલ જપ્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.